નમસ્કાર મિત્રો, સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. મિત્રો, આગળના જે કંઈ વિડીયો હતા એમાં આપણે સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને એના બેઝિક કેટલાક નિયમો છે આ બધાની ચર્ચા કરી છે. જો આ વિડીયો હજી તમે ના જોયા હોય તો પહેલાં એ જોઈ લો અને પછી આ જે આપણો પ્રેક્ટિસ સેશન છે, પ્રેક્ટિસનો એક વિડીયો છે ઉદાહરણોનો સમજવાનો, પછી આ વિડીયો જોશો તો તમને આમાં કંઈક સમજાશે. પરંતુ એ પહેલાં એ કહેવાનું મિત્રો કે છેલ્લા કેટલાક સમયથી લગભગ 1 મહિનાથી આ ચેનલ ઉપર કોઈ વિડીયો નહોતો આવ્યો. તો એનું કારણ એ છે કે મિત્રો ચેનલમાં ઈમેલ આઈડી અને એકાઉન્ટને લગતા કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી એકાઉન્ટ એક્સેસ થઈ નહોતું શકતું. તો એ માટેનું સોલ્યુશન મળી ગયું છે અને હવે ફરી પાછા ચેનલ ઉપર આપણે વિવિધ વિડીયો અપલોડ કરશું. તો ચાલો મિત્રો, વધારે વાર ના લગાડતા આપણે આ વિડીયોને શરૂ કરીએ. પહેલું ઉદાહરણ જોઈએ. ધ એન્જિનિયર ખાલી જગ્યા અહીંયા ફાઇન્ડ ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઇનોવેટિવ સોલ્યુશન ફોર ધ પ્રોજેક્ટ. હવે અહીં તો આપણે લખ્યું છે મિત્રો આ એક્ટિવ વોઇસમાં છે, પણ ખરેખર આ એક્ટિવ વોઇસમાં છે કે નહીં આ ના લખ્યું હોય તો પણ આપણે ખબર પડે તો એ કઈ રીતે કહી શકાય? તો મિત્રો એના માટે તમે જુઓ કે અહીંયા કર્તા તરીકે ધ એન્જિનિયર છે અને ક્રિયા શું થાય છે તો કે આ ફાઇન્ડ ગોતવાની ક્રિયાની વાત છે. ઇનોવેટિવ સોલ્યુશન, એન્જિનિયર પોતે સોલ્યુશન શોધવાની ક્રિયા કરી શકે તો કે હા કરી શકે. તો આ વાક્ય 99% એક્ટિવ વોઇસમાં જ હોય. સાદા વર્તમાન કાળની આપણી એક્ટિવ રચના જોઈએ તો આ ફાઇન્ડનો કાં તો ફાઇન્ડ આવે અને અથવા તો કાં તો ફાઇન્ડ્સ આવે. આ કેમ ખબર પડે તો કે એના માટે આપણે ધ એન્જિનિયર આ ત્રીજો પુરુષ એકવચન છે, કર્તાને ધ્યાને લેવો પડે. ત્રીજો પુરુષ એકવચન હોવાથી આપણે અહીંયા આ ફાઇન્ડનું V5 ફાઇન્ડ્સ મૂકશું. હવે મિત્રો બીજી ખાલી જગ્યા જુઓ. 10 સેકન્ડનો તમને ટાઈમ આપો છો. શું ખાલી જગ્યામાં આવશે નક્કી કરી લ્યો. મિત્રો બીજી ખાલી જગ્યામાં જોઈએ તો એથ્લીટ્સ ખાલી જગ્યા ટ્રેન રિગ્રેસલી એવરી મોર્નિંગ. રિગ્રેસલી એટલે એકદમ સખત રીતે. હવે જો મિત્રો આ ખાલી જગ્યામાં તમે ગૂંચવાયો છો કારણ કે અહીંયા લખ્યું છે એક્ટિવ વોઇસ અને ખાલી જગ્યા પેસિવ વોઇસની આવી ગઈ. શું કામે પેસિવ વોઇસની એ પણ તમને સમજાવું, પણ આ એક અહીંયા ભૂલથી આવી ગઈ છે. જો આવી જ ગઈ છે તો આપણે પેસિવ વોઇસનું પણ સોલ્યુશન અહીંયા કરી નાખીએ. હવે એથ્લીટ છે એ ટ્રેન તાલીમ આપવાની અથવા તો તાલીમ લેવાની છે. રિગ્રેસલી એવરી મોર્નિંગ આ એથ્લીટ છે એને એકદમ સખત રીતે તાલીમ આપવામાં આવે છે. તો ખરેખર અહીંયા એથ્લીટ છે પોતે તાલીમ આપતા નથી, બરાબર? તાલીમ આપવાનું કામ કોઈક બીજું કરે છે, પણ આ એથ્લીટ છે એ તાલીમ લે છે, મતલબ કે અહીંયા ક્રિયાને રિસીવ કરે છે. તો આ અર્થમાં આપણે જોઈએ તો આ વાક્ય પેસિવ વોઇસનું બને છે અને પેસિવ વોઇસની રચના હોય તો એમ ઇઝ આર પ્લસ V3. V3 કોનું બનશે તો કે આ ટ્રેન, બરાબર, તાલીમ લેવી અથવા તો તાલીમ આપવી એનું બનશે. તો ધ એથ્લીટ્સ, હવે અહીંયા આવશે એમ ઇઝ આર. આપણી પાસે 3 ઓપ્શન છે, એમ, ઇઝ અને આર. આ 3માંથી શું આવશે કેમ નક્કી કરશું? તો કે એમ તો હંમેશા આઈ ભેગું આવે છે, ઇઝ ત્રીજો પુરુષ એકવચન ભેગું આવે છે અને આર યુ અને બહુવચન ભેગું આવે છે. તો અહીંયા આપણે ધ એથ્લીટ્સ બહુવચનમાં છે, ઘણા બધા એથ્લીટ્સની વાત થાય છે એટલે આપણે અહીંયા આર મૂકશું. એથ્લીટ્સ આર. હવે કયું રૂપ આવશે ક્રિયાપદનું તો કે V3. હવે આ ટ્રેનનું V3 પણ તમને ખબર હોવી જોઈએ, ટ્રેન્ડ. જો આવી રીતે ખાલી જગ્યા પૂરો તો આ તમારી ખાલી જગ્યા સાચી થાય. ત્રીજી ખાલી જગ્યા જોઈ લો મિત્રો. 10 સેકન્ડનો તમને ટાઈમ આપું છું. હી ખાલી જગ્યા અટેન્ડ કોન્ફરન્સ ટુ સ્ટે અપડેટેડ ઓન ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ. માર્કેટમાં જે પણ વલણ, જે પણ ટ્રેન્ડ હાલે છે એના વિશે અપડેટ રહેવા માટે હી કોન્ફરન્સીસ અટેન્ડ એટલે એમાં હાજરી આપી, એમાં સમય ફાળો. કોન્ફરન્સમાં જાઉં તો એને આપણે અટેન્ડ કહીએ છીએ. તો તે અટેન્ડ કરવાનું કામ કરી શકે તો કે હા કરી શકે. તો અહીંયા આપણો કર્તા તરીકે હી છે અને તે પોતે અટેન્ડ કરવાનું કામ કરે છે એટલે આ વાક્ય એક્ટિવ વોઇસમાં હોય. અને એક્ટિવ વોઇસમાં હોય તો આપણે કાં તો V1નો ઉપયોગ થાય કાં તો V5નો ઉપયોગ થાય.
અહીંયા V1 હંમેશા કૌંસમાં આપેલું છે, તો આનું આપણે V1 કે V5 બેઠે બેઠો મૂકવું કે પછી V5 મૂકવું આ નક્કી કરવું પડે. તો આ હી ત્રીજો પુરુષ એકવચનમાં આવે એટલે આપણે અહીંયા આનું V5 મૂકશું, અટેન્ડ્સ. પછીની ખાલી જગ્યા જોઈએ મિત્રો. ધ ટીચર ખાલી જગ્યા એસાઇન હોમવર્ક ટુ ધ સ્ટુડન્ટ્સ એવરી ડે. ટીચર છે વિદ્યાર્થીઓને દરરોજ હોમવર્ક ફાળવે છે. આ તો આપણે ગુજરાતી કરી નાખ્યું, પણ વાક્યની રચનામાં આપણે જોઈએ તો ટીચર આ લેસન ફાળવવાનું અથવા તો લેસન આપવાનું કામ કરી શકે, તો કે હા, ચોક્કસ કરી શકે. તો જો આ કરતા જે પહેલાં આવે છે એ કામ કરી શકતું હોય તો એ મોટે ભાગે એક્ટિવ વોઇસનું વાક્ય હોય છે. તો ધ ટીચર ત્રીજો પુરુષ એકવચન છે, તો એસાઇનનું આપણે V3 એસાઇન્સ આવું મૂકશું. જો આવી રીતે એ વચ્ચે એન ખવાઈ ગયો છે પણ તમે એન લખી નાખજો. આવી રીતે આ ખાલી જગ્યા આપણે પૂરવાની થાય. પછીની ખાલી જગ્યા મિત્રો જોઈએ તો આર્ટિસ્ટ ક્રિએટ ન્યૂ આર્ટવર્ક ફોર ધ એક્ઝિબિશન. આર્ટિસ્ટ છે એ ક્રિએટ કંઈક નવું આર્ટવર્ક છે સર્જન કરવાનું કાર્ય કરી શકે, તો કે હા, ચોક્કસ કરી શકે. તો આ વાક્ય એક્ટિવ વોઇસમાં હોય છે. આર્ટિસ્ટ ક્રિએટ્સ CREATES ક્રિએટનું V5 ઉપયોગ થશે. શું કામે? તો કે ધ આર્ટિસ્ટ આ ત્રીજો પુરુષ એકવચન છે. હું પણ નથી, તમે પણ નથી, આર્ટિસ્ટ કોઈક ત્રીજા આર્ટિસ્ટની આપણે વાત કરીએ છીએ. તો આ 5 ઉદાહરણ જોયા મિત્રો. એ પછી આપણે આગળ વધીએ. હવે અહીંયા મિત્રો પેસિવ વોઇસના ઉદાહરણ આપ્યા છે. આગળ બધા એક્ટિવ વોઇસના હતા, એક ભૂલથી પેસિવ વોઇસનું આવી ગયું હતું. આમાં પહેલું ઉદાહરણ જોઈએ તો ડોક્યુમેન્ટ્સ. જો મિત્રો આ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે, કઈ રીતે હું સમજાવું છું. એક્ટિવ વોઇસની ખાલી જગ્યા છે, પેસિવ વોઇસની, આ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. તો ડોક્યુમેન્ટ્સ ખાલી જગ્યા રિવ્યૂ બાય ધ સુપરવાઇઝર. હવે જો અહીંયા સુપરવાઇઝર દ્વારા, અહીંયાથી જ આપણે ખબર પડી જાય કે આ વાક્ય પેસિવ વોઇસનું હોઈ શકે. એવરી વીક દર અઠવાડિયે, મતલબ કે સાદો વર્તમાન કાળ છે, એમાં પેસિવ વોઇસ હોવાના સંકેત છે. હજી આપણે કન્ફર્મ કરવું છે કે આ વાક્ય પેસિવ વોઇસનું છે કે નહીં. તો અહીંયા જો કર્તા તરીકે કોણ છે, તો કે ધ ડોક્યુમેન્ટ્સ. દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ છે. રિવ્યૂ, હવે આ ડોક્યુમેન્ટ છે એ પોતે રિવ્યૂ થવાનું કામ કરે. વિચારો તમે, ડોક્યુમેન્ટ પોતાની જાતે ક્યાં રિવ્યૂ થઈ ગયું, હાલો હું રિવ્યૂ થઈ ગયું, એને કોઈક રિવ્યૂ કરે છે. મતલબ કે આ રિવ્યૂ થવાની ક્રિયા ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરે છે. અને જ્યારે પણ ક્રિયા પ્રાપ્ત કરતું હોય એનાથી શરૂઆત થાય, મુખ્ય રીતે એની વાત થતી હોય, તો આપણે એને પેસિવ વોઇસ કહીએ છીએ. મતલબ કે આ વાક્યની રચના આપણે પેસિવ વોઇસ દ્વારા પૂરી કરવી જોશે. પેસિવ વોઇસની રચના શું છે, તો કે MR પ્લસ ING. તો અહીંયા ડોક્યુમેન્ટ્સ બહુવચન છે, તો અહીંયા આપણે R મૂકશું. રિવ્યૂ આનો આપણે ફરજિયાત V3 મૂકશું. શું કામ? તો કે પેસિવ વોઇસમાં હંમેશા V3નો ઉપયોગ થાય છે. તો ધ ડોક્યુમેન્ટ્સ આર રિવ્યુડ. ડોક્યુમેન્ટ્સ આર રિવ્યુડ બાય ધ સુપરવાઇઝર એવરી વીક. આ રીતે આખી આની ખાલી જગ્યા થશે. પછી છે મિત્રો બીજી ખાલી જગ્યા, ધ પેકેજીસ ખાલી જગ્યા ડિલિવર ટુ કસ્ટમર વિથિન 48 અવર્સ, 48 અવર્સ. ગુજરાતી બોલતા હોય ને આવું ક્યાંક આવી જાય, વિથિન 48 અવર્સ, બરાબર, પણ 48 અવર્સ. ધ પેકેજીસ. હવે અહીંયા મિત્રો તમે વિચારો, અહીંયા જો આવું બાય, આમાં તો બાય આપ્યું હતું, પણ અહીંયા ક્યાંય બાય છે નહીં. તો આપણે નક્કી કઈ રીતે કરવું કે ભાઈ આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં. તો ધ પેકેજીસ, આને તમે કર્તા તરીકે વિચારો. તો અહીંયા મિત્રો કર્તા તરીકે પેકેજીસ છે, પેકેટો. તો આ પેકેટો ક્યારેય પોતે ડિલિવર થતા નથી, એને કોઈ દ્વારા ડિલિવર કરવામાં આવે છે. મતલબ કે ઇનડાયરેક્ટલી આ ડિલિવરની ક્રિયા છે એ પ્રાપ્ત કરે છે. કોણ? તો કે પેકેજીસ. આ પેકેજીસ પોતે ડિલિવર થવાની ક્રિયા નથી કરતા અને એનાથી વાક્ય શરૂ થયું, તો આપણે આને પેસિવ વોઇસ કહી શકીએ. તો પેસિવ વોઇસની રચના મુજબ આને આપણે ખાલી જગ્યા પૂરશું. પેસિવ વોઇસની રચનામાં શું આવે, તો કે ક્રિયાપદમાં કરતા પછી MR પ્લસ V3 આવે. તો આ પેકેજીસ છે એ બહુવચન છે એટલે અહીંયા R આવશે. ડિલિવરનું V3 શું થાય, તો કે ડિલિવર. The packages are delivered to customers within 48 hours. પછીની ખાલી જગ્યા મિત્રો જોઈએ ત્રીજી, the results
ખાલી જગ્યા એનાઉન્સ એટ ધ એન્યુઅલ મીટિંગ. હવે રિઝલ્ટ છે એને એનાઉન્સ કરવામાં આવે છે, રિઝલ્ટ પોતે એનાઉન્સ થતા નથી. તો આ અર્થમાં જોઈએ તો આ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસની રચના મુજબ આની ખાલી જગ્યા શું આપણે પૂરી કરશું? ધ રિઝલ્ટ્સ આર announced. Our results are announced at the annual meeting. પછીનું વાક્ય છે મિત્રો ચોથું વાક્ય, ધ meals એટલે કે ભોજન પ્રિપેર બાય ચેફ. અહીંયા બાય ધ ચેફ આવ્યું છે ઇન એડવાન્સ એટલે કે પહેલેથી. તો અહીંથી આપણે પહેલી જ લાઇટ થઈ જાય કે આ પેસિવ વોઇસનું હોઈ શકે. જ્યારે આ વાક્યમાં આવું કાંઈ હતું નહીં. આમાં વળી પાછું હતું બાય સુપરવાઇઝર. આવું આવે તો સહેલું બની જાય, પણ આવું ના આવે તો પણ આપણે ખબર પડવી જોઈએ. હવે એ કઈ રીતે ખબર પડે? તો કે આ મીલ છે, જે ભોજન છે, એ પોતે ક્યારે તૈયાર થવાનું કામ કરે? તો કે ના, ભોજનને તૈયાર કરવામાં આવે. તો પોતે જ્યારે કામ કરતું નથી તો આને આપણે પેસિવ વોઇસ કહી શકીએ. મીલ્સ આર પ્રિપેર્ડ બાય ધ ચેફ ઇન એડવાન્સ. મીલ છે એ રસોઈયા દ્વારા એડવાન્સમાં જ તૈયાર કરવામાં આવે છે. પછીનું વાક્ય છે મિત્રો, ધ ઇક્વિપમેન્ટ ચેક રેગ્યુલરની એટલે ચેક કરવામાં આવે છે બાય ધ મેન્ટેનન્સ ટીમ દ્વારા. હવે અહીંયા પણ આપણે બાય આવ્યું છે તો આપણે ખબર પડે કે આ વાક્ય પેસિવ વોઇસમાં હોઈ શકે, પણ ખરેખર આ ના હોય તો કેમ આપણે ઓળખવું? ધ ઇક્વિપમેન્ટ આ પોતે ક્યારેય ચેક થવાનું કામ કરે કે હાલો ભાઈ હું ચેક થઈ ના કરે, અને કોઈ દ્વારા ચેક કરવામાં આવે છે. તો આ પેસિવ વોઇસની રચના છે. પેસિવ વોઇસમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી. તો અહીંયા આવશે ઇઝ, કારણ કે ઇક્વિપમેન્ટ એ ત્રીજો પુરુષ છે અને એક વચન પણ છે. તો ઇઝ ચેકડ બાય ધ મેન્ટેનન્સ ટીમ. તો આ રીતે મિત્રો આ વાક્ય અહીંયા પૂરું થશે. હવે મિત્રો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે જેમાં તમારે ભૂલો ગોતવાની છે. પહેલું વાક્ય છે, ધ બુક આર રીડ બાય મેની સ્ટુડન્ટ્સ એવરી યર. તમને 10 સેકન્ડ આપું છું, ભૂલ મળે તો ગોતી લ્યો, નહીં તો પછી હું કહીશ જ. તો મિત્રો આ વાક્યમાં ભૂલ છે, ધ બુક્સ આર રીડ બાય મેની સ્ટુડન્ટ્સ એવરી યર. હવે અહીંયા આર ન આવે, શું કામે? તો કે આપણો કર્તા તરીકે એક વચન છે, અને જ્યારે કર્તા એક વચન હોય અને ત્રીજો પુરુષ હોય તો ત્યાં આવશે ઇઝ. તો આનું ઓવરઓલ સોલ્યુશન શું થશે? તો કે ધ બુક ઇઝ રીડ બાય મેની સ્ટુડન્ટ્સ એવરી યર. પછી શું છે? તો કે સી ગો ટુ ધ જીમ એવરી ડે. તેણી દરરોજ જીમે જાય છે. વાક્ય એક્ટિવ રચનામાં છે, પણ આ સી છે ત્રીજો પુરુષ એક વચન છે, તો એના ભેગું અહીંયા ગો મૂળ રૂપ નહીં આવે, એના બદલે ગોનું V5 આવશે, ગોઝ. સી ગોઝ ટુ ધ જીમ એવરી ડે. પછી છે મિત્રો ત્રીજું વાક્ય, ધ કાર ઇઝ વોશ બાય હિમ એવરી વીકેન્ડ. 10 સેકન્ડ તમને આપું છું, ભૂલ ગોતો જોઈએ. તો મિત્રો અહીંયા ભૂલ છે, ધ કાર ઇઝ વોશ. વોશ ના આવવું જોઈએ, શું કામે? તો કે વાક્ય પેસિવ વોઇસમાં છે. કાર પોતે ધોવાનું કામ કરતી નથી, કારને કોઈ ધોવે છે. તો કાર ઇઝ રચના તો પેસિવ વોઇસની સરખી જ છે, પણ અહીંયા વોશ નહીં આવે. વોશનું V3નો ઉપયોગ થાય હંમેશા પેસિવ વોઇસ. વોશ્ડ. ધ કાર ઇઝ વોશ્ડ બાય હિમ એવરી વીકેન્ડ. પછીનું છે, ધે એન્જોયઝ ધ મૂવી ટુગેધર. ભૂલ ગોતો જોઈએ. તો અહીંયા મિત્રો ભૂલ છે, ધે એન્જોયઝ ધ મૂવી. શું કામે ભૂલ છે? તો કે ધેય એ ત્રીજો પુરુષ એક વચન નથી, બહુવચન છે, અને વાક્ય એક્ટિવ રચનામાં છે. શું કામે? તો કે ધેય તેઓ મૂવી જોવાનું કામ કરી શકે. હવે ત્રીજો પુરુષ એક વચન ના હોય, બહુવચન હોય, ત્યારે હંમેશા V1નો ઉપયોગ થાય, એટલે અહીંયા આવશે એન્જોય.
પછી છે અ સોંગ ઇઝ સેંગ બાય હર એટ ધ કન્સર્ટ. તો મિત્રો અહીંયા ભૂલ છે અ સોંગ ઇઝ સેંગ. અહીંયા સેંગ નહીં આવે. શું કામે? તો કે સિંગનું V1 થાય છે સિંગ, V2 થાય છે સેંગ અને V3 થાય છે સંગ. તો આપણે પેસિવ વોઇસની વાત કરીએ તો એમાં હંમેશા V3નો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સોંગ પોતે ગાતું નથી, સોંગને કોક ગાય છે. તો ધ સોંગ ઇઝ સંગ બાય હર એટ ધ કોન્સર્ટ. આગળના ઉદાહરણો જોઈએ મિત્રો આપણે. ધ ફ્લાવર્સ બ્લૂમ ઇન સ્પ્રિંગ એવરી યર. તો આ વાક્યમાં મિત્રો ભૂલ છે કે ફ્લાવર્સ આ આપણું બહુવચન છે, તો બ્લૂમ એટલે કે ઝૂમી ઉઠવું. તો ફૂલ પોતે ઝૂમી ઉઠે છે, કરતા છે, એક્ટિવ વોઇસમાં વાક્ય છે, પણ ફ્લાવર્સ બહુવચન છે, તો અહીંયા બ્લૂમ ઇન ધ સ્પ્રિંગ એવરી યર. તો ખરેખર અહીંયા બ્લૂમ જ આવે છે. આ વાક્યમાં કોઈ પણ મિસ્ટેક નથી. આ વાક્ય 100% સાચું છે. શું કામે? તો કે ફ્લાવર્સ બહુવચન છે, બહુવચન ભેગું હંમેશા V1 આવશે, તો અહીં V1નો જ ઉપયોગ કર્યો છે. એ દ્રષ્ટિએ વાક્ય સાચું છે. 7મું વાક્ય, ધ હોમવર્ક ઇઝ કમ્પ્લીટ બાય ધ સ્ટુડન્ટ્સ બિફોર ક્લાસ. ધ હોમવર્ક આ છે આપણો ત્રીજો પુરુષ એકવચન. ઇઝ એના ભેગું ઇઝ જ આવવું જોઈએ, પણ આ હોમવર્ક છે એ પોતે કમ્પ્લીટ થવાનું કામ કરે તો કે ના? તો કે આ વાક્ય પેસિવ વોઇસમાં છે, અને પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું V3 આવે છે, એટલે અહીંયા આવશે કમ્પ્લીટેડ. પછી છે 8મું, હી પ્લે ધ ગિટાર વેલ. તો ઇઝી વાક્ય છે મિત્રો. હી છે ત્રીજો પુરુષ એકવચન છે, આ વગાડવાનું કામ હી કરી શકે, તો કે હા. તો આ વાક્ય એક્ટિવ વોઇસમાં છે, અને એક્ટિવ વોઇસમાં હી, સી, ઇટ, નેમ અથવા સ્પેલિંગ ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીંયા પ્લે ના આવે, અહીંયા આવશે પ્લેસ. પછી છે ધ રિપોર્ટ ઇઝ સબમિટેડ બાય હર ઓન ટાઈમ. ધ રિપોર્ટ્સ ઇઝ સબમિટેડ બાય હર ઓન ટાઈમ. આ વાક્યમાં મિત્રો ભૂલ છે. અહીંયા વાક્ય પેસિવ વોઇસમાં છે. શું કામે? તો કે રિપોર્ટ પોતે સબમિટ થાય નહીં, અને કોક સબમિટ કરે છે. તો રિપોર્ટ્સ બહુવચન છે, તો અહીંયા હેલ્પિંગ વર્બ પણ બહુવચન આવવું જોઈએ. તો રિપોર્ટ્સ આર સબમિટેડ બાય હર ઓન ટાઈમ. આ દ્રષ્ટિએ આ વાક્ય આ રીતે સાચું બને. વી ઇઝ હેપી ટુ હેલ્પ યુ. સિમ્પલી જોતા જ ખબર પડી જાય કે અહીંયા વી ભેગું ક્યારે ઇઝ ન આવે. વી ભેગું કાં તો આર આવે કાં તો વેર આવે. વર્તમાન કાળ છે એટલે અહીંયા આર આવશે. તો આ આપણી ભૂલ છે. હવે આગળ જોઈએ મિત્રો. અહીંયા એક પેરેગ્રાફ નાનો આપ્યો છે. ધ ટીચર એક્સપ્લેન ધ લેસન, ધ સ્ટુડન્ટ લિસન ઇટ કેરફુલી, ધ ટીચર આસ્ક ક્વેશ્ચન, ધ સ્ટુડન્ટ આન્સર ધેમ, ધ ટીચર ઇઝ પ્રેઝ ધ સ્ટુડન્ટ્સ, ધ ટીચર્સ પ્રેઝ સ્ટુડન્ટ્સ. તો અહીંયા એનું પેસિવ વોઇસ પણ આપણે કરેલું છે. તો તમે નિરાતે વિડીયોને પોઝ કરીને જોજો કે આમાં કઈ રીતે થયું છે. છતાં પણ આમાં કંઈ ડાઉટ રહે તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, આપણે એનું સોલ્યુશન આપશું. આગળ વધીએ મિત્રો. અહીંયા તમારા માટે પણ એક પેરેગ્રાફ મેં આપ્યો છે. ધ ગાર્ડનર વોટર ધ પ્લાન્ટ્સ. આ પેરેગ્રાફ આખો ગુજરાતીમાં પણ છે. આને તમારે પેસિવ વોઇસમાં બદલવાનો છે. અને જો તમારો જવાબ સાચો લાગે તમને તો કોમેન્ટ બોક્સમાં તમે એ જવાબ લખી પણ શકો. હું એમાં પોતે રિવ્યૂ કરીશ કે ભાઈ કોમેન્ટમાં તમે જે આ પેરેગ્રાફનો જવાબ લખેલો છે એ સાચો છે કે ખોટો છે. બરાબર. તો મિત્રો અહીંયા સુધી આપણે આ વિડીયોને રાખીએ. પ્રેક્ટિસ કરી છે આપણે સાદા વર્તમાન કાળની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની. કેટલાક નાના એવા આપણે ઉદાહરણો લીધા. આ સિવાય પણ ઘણા બધા ઉદાહરણોની પ્રેક્ટિસ તમારે શક્ય હોય ત્યાં સુધી કરજો, જેથી કરીને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ સાદા વર્તમાન કાળમાં તમને ક્યાંય તકલીફ પડે નહીં. ફરી પાછા મળીશું મિત્રો આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટડી ડોઝ ચેનલને જોતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, સાથે અવશ્ય શેર કરતા રહો.